હોંજે ને ઢીકલા હોંજે ને પાળા હોંજે ને ઓ થર જમી દીધા થર જમી દીધા ઓહો એ આમ જોવો તો ખરા ગાઈસ આ અહીંયા કોકને એમ લાગે વીણી નાખ્યા છે એમ લાગે પણ એમ નથી કર્યું આમ જોવો કેસરી ઈંડા ઠીપની ઉપર દેખાય એટલે જો મેં માછલી પકડી લીધી માછલી આવી હાજે અમારે છે ને 3 માછલી આવી હું કામ હમણાં ખબર હોય ઈ વાત તમે એમ કહો ને તમે આવો તે જેમ થઈ એમ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં રહેવાનો આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આમ જો જઈ દરિયામાં નૈત ઉઠીને દરિયામાં એકલા માછલા જ પકડવાના છે એટલે કે હોંડિયા અને માછલીઓ આવ્યું યાર હાજે તઈ મોટી અને હાજે આવ્યું એટલે આજે આવશે ધોરાડી વીજી ઉતાહણી વીજી બધું હોયું જવાનું હતું એ વયું ગયું હવે પછી ના હોંડિયા ફૂલ સ્ટોકમાં પડ્યા રહે એટલે કે વેસા હઈ નહીં એવા તો હવે કૃપયા કરીને જેને લેવાઈને આવજો સંપર્ક કરજો ફોન કરજો કોન્ટેક્ટ કરજો અને પછી આવજો પછી ખોટ જવાળમાં તો પાછું બની થઈ જાય આવતું જલ્દી જઈ દરિયામાં અપડેટ આપી તો ફેમિલી પોગી જા જાળે હોંડિયા પકડવાનું કરી દીધું શરૂ ધનજીભાઈ થોડું પુણે દીધે પકડી લે વાલી હું પકડેલો હાસું કહું તને કેટલા હોંડિયા છે બધા દેશી અને ઓલી સાઈડ બધા લાલ આવશે ને એવા તમને બતાવી હાલો તો ફેમિલી હવે છે ને ધનજી ઠલવે છે તમને બતાવું વાહ છે ને કઈ જોરદાર વાહ વાહ સરસ એટલે આજમાં પહેલી વખત લાઈફની અંદર અલગ તમને બતાવવાનું છે અલગ બોલે ને તો કે એક ખોલાની અંદર કેટલું શાક આવે ને એ આપણે ઓલી વેણકી કરીએ ને મેન ખોલો છે એ ખોલાની અંદર કેટલું શાક આવે ને તમને બતાવવાનું છે પકડો નથી કોરું પડવા દેવાનું છે ઈવડો એ ખોલો અને બાકી અમે જો કિલો 1.5 કિલો થવા 2 કિલોની આસપાસ 1.5 કિલો ઉપર મતલબ 2 કિલોની આસપાસ પકડી લીધા અને એક ઠેકાણે અમે રાવા દીધેલા છે ટોક કર્યો છે કેટલા થાય કેટલા નહીં તમને બતાવું ઠલી દે ધનજી હાલો ધનજીભાઈ ને આગળ પકડવા આપી દીધી ખોલી આ બાકી બધા મેં પકડી લીધા ઘણા ખરા થોડા કામ ધનજી ઠલવેલા છે ને આદી પાછો ધનજી એટલે પકડીને ઠલવે છે અને ઓલી વેણકી છે ને એ વેણકી અમે રાખ્યા છે હું લેવા રાખ્યા ખબર છે પહેલી વખત તમને બતાવવાનું છે કે એક જગ્યાએ એક ખોલાની અંદર મતલબ એક હરિયાની વૈશમાં કેટલી સંખ્યામાં કેટલા હજારો હોંડિયા હોય એ તમને બતાવવાનું છે ને એટલા માટે આપણે વેટિંગ કર્યું છે પકડવામાં પાણી જાય ને તેવા બતાવું એટલે છે ને યાર હવે હાવ કોરું નહીં થવા દેવાય એનું કારણ એ છે કે અમારે ઓલા જાળે ટાઈમ થઈ ગયો એટલે કે આ જાળે તો હું તમને છે ને હોંડિયા બતાડી દઉં અહીંયા કેટલા એક જગ્યાએ આવે અને ખાસ કરીને કોમેન્ટમાં કહેજો હોંડિયા કેવા છે એ જણાવજો એટલે આમાં 1.5 થી 2 કિલો હવે આમાં જુઓ તમે આ ખૂણે થોડાક મોટા મોટા ઠેકીને ચડી જાય છે ધનજી ઘડી ખમજો આમ જુઓ ઓહો એ આમ જુઓ તો ખરા ગઈશ આ અહીંયા કોકને એમ લાગે વીણી નાખ્યા છે એમ લાગે પણ એમ નથી કર્યું આમ જુઓ અને વીણી નાખ્યા હોય તો આમાં સોડા હોય શું કહેવું તમારું બધું આમ જુઓ આ સાઈડ નાના આ સાઈડ નાના અને કસેલ્યું રૂ આમ જુઓ અને હજારોની સંખ્યામાં કસેલ્યું છે ગાઈસ તમને બતાવ્યું કસેલ્યું વ્યવસ્થિત બતાવ્યું છે મારે શું કરવું આમ જુઓ હા એ કસેલ્યું તો જુઓ તમે યાર ફેમિલી નાનું આ વધે નહીં બહુ અને હોંડિયા તો જુઓ અહીંયા ઓ માય ગોડ કેટલા હોંડિયા છે ઓ કેટલા છે તમે કિલો ઉપર છે આમ જુઓ તો ખરા ગાઈસ આ કેટલું હોંડિયું છે આ માય ગોડ અહીં પકડે છે તમે અહીં પકડે છે આમ જુઓ ફેમિલી આ બધા હોંડિયા છે આ આપણે દરરોજના માટે એટલે હોંડિયા આવવાવાળા હોંડિયા છે જેને લેવાય હવે આવી જાવ મળી જાય ઓહો એ હોંડિયાનો પાળો પડી ગયો યાર હોંડિયાનો ઢેકલો થઈ ગયો ના અહીંયાથી આમ જુઓ અહીંયાથી ઓ તારીખે હાલો તો પકડવાનું છે ને ધનજીભાઈ પકડી લઈ કેમ લાગે હા હોંડિયાના ઢેકલા હોંડિયાના પાળા હોંડિયાના ઓહો થર જમી દીધા થર પણ વીરજીને કીધું આમ ધક્કો રાખતો બંધરને તે દેખાય ના તમને હાલો ધનજીભાઈ પકડો હવે એ ધનજીભાઈ કેમ પકડજો તમે પકડાય કે નહીં પકડાય પકડી જાય હાલો પકડવા મળો ગાઈસ ધનજી કેમ પકડશે તમને બતાવું પકડો અડધી ખોલી ગઈ ભરાતા કઈ વાર લાગે નહીં કેમ કે હોંડિયા ત્યારે એટલા છે ને તેની વાત ન પૂછો કા ધનજીભાઈ ઠેલવી દે પેલા ઠેલવી દો અને પછી પકડો ગાઈસ ઓ આમ જો એમની આ વેણી છે ખરેખર લાલ હોંડિયા તાલી આવતા છે એક જગ્યાએ આ હરિયો અને આ હરિયો એની વચમાં એટલા લાલ હોય ને અહીંયા દરરોજ આમ જો આ જેમ છોડું દરરોજ લાલ ઢગલો અને ઓલો જાળે તો ના બગલા ખાવા મળ્યા પણ બાકી ના અહીંથી આગળ દોહિંજન હોંડિયા આવશે તો જલ્દી જાળે જઈને પછી બતાવી ફેમિલી પગી જાય જાળે હોંડિયા ઠેઠ આમાં ઠેકવા મળ્યું અને ના પગી જશે અહીંયા થોડું જાજુ પાણી છે ને થોડું જાજુ વયું ગયું છે તો ધનજીભાઈ કે હું પહેલાં પકડું મેં કીધું એમ કરો તો ધનજીભાઈ પકડે છે ગાઈસ અને હું તમને બતાવવા વાળો છું આમ જુઓ અહીંયા ધનજીભાઈ ઓહો આ તો અમે ઓલા જાળે કેમ રહેવા દીધા એની આમ અહીંયા રહેવા દીધા ને તો અહીંયા એની કરતાં મજા આવે કેમ કે અહીંયા એની કરતાં હોંડિયા બધા મોટા છે કાંઈ અને દરરોજ મોટા હો ફેમિલી આજે એમની અહીંયા તો યાર પાળો પડી જાય પાળો આમ જુઓ ઓહો વીરજીભાઈ ડોલ લેતા આવતો ભાઈ હું તને આમાં કરું આગળ પગે તમે જુઓ કેટલે આવી જાય ને એનું કંઈ નક્કી ન કહે ઓલા પણ તો જોઈને જો અહીંયા
એ ગરજી ડોલ છે. ઓહો ગાઈસ હોંડિયા તો જોવો પણ આમ જોવો હજી તો આમાં થોડે આમ જોવો કેટલા થોડે અને હું આમનો હાલો હમણાં ઓલા બગલા છે ના લગન કેટલા ખાઈ દે બગલા જોવો હાલો પેલા અહીંયા બતાવી ધનીભાઈ પકડો અહીંયા થર થઈ ગયો જોવો ગાઈસ કેટલા હોંડિયા ગાઈસ ઓહો બૂમ દઈએ આવડતું હોય ને એનથી જ પકડાય નવાણિયા માણસથી તો પકડાય નહીં ઘડીવારમાં કાં ધનજી આમ જો કેટલા આવી ગયા ત્યાં વાહ આમ જોવો અહીંયા જરા હોંડિયા પકડો ગાઈસ જુઓ તમે હોંડિયા તો ખાલી ખાલી કેવું વાહ તો હવે હું છે ને આવડા અહીંયા પકડે છે ને આમ જો આમાં થોડે છે કે લાગે છે ઓહો કન્ટિન્યુ અહીંયા ધંધે પકડે આમ જો અહીંયા ગુંડલો છે ફેમિલી હોંડિયા છે કેટલા બધા છે તો અને હું આમનો હાઈલો જ જાઉં એટલે કે ઠેક ઓલા બગલા છે ને ના લગન જઈ આવું કેટલું શાક છે એમ દેખાડો દો આમ જો આમાં હોંડિયા છે ધનજીભાઈ આમાં લાગત હોંડિયા ને ગુમલા કેવા છે બોલો આસ્તર પાણી જેવા દેખાય નહીં આવતું અને અહીંયા પાછળ જવલો આવ્યો બોલ જવલા હોંડિયા એટલે કે ઝીણા અને અહીંયા છે અહીંયા તો જુઓ અહીંયા ગુમલા ને હોંડિયા ને બધું ટોક થઈ ગયું ને બંધણ કોરું પડી ગયું ને ઓહો એ આમાં કેટલા થોડે આમાં તમને નહીં દેખાતા હોય કોઈને હું દેખાડ અહીંયા તો કેટલા છે ઓહ એ માછલી આવી ગઈ જુઓ મેં માછલી પકડી લીધી માછલી આવી હાજે અમારે છે ને 3 માછલીઓ આવી હું મોટી અને અત્યારમાં એક મોટી આવી ગઈ એટલે કે હું ખુશ છું મોટી માછલી આવી અને આમાં જો એકલું શાક જ ફેંકે ને થોડે અને આ બગલા પાછા ખાવાવાળા માણસો છે પણ એના ભાગનું એને ખાવા દેવાનું આપણે બહુ કવરાવાના નહીં કોઈને જો મોંડિયાન પાળો ધનજીભાઈ બોયા ફિશ પકડ લઈએ અમને બોયા ફિશ દેખો હા મછલી ले लो हेलो गाइस ले लो मछली ले लो पकड़ो तो ले कर खोली अले ये तो क्या आवश्यक चले ये ડોલમાં કે મેલે ગાઈસ કન્ટિન્યુ મારા વાલા કાજલ વગરની બહુ યાદ આવી આજ કેમ કે પકડવામાં બહુ મુશ્કેલી પડી બીકે એટલી લાગે ખાડામાં નાખવામાં અને આમ જો આ છે ને વીરજીએ અને ધનજીએ એટલું પકડ્યું ને થયેલું અને ઓલી ખોલીમાં છે ને રાખી કરે ઓછી સોરા જો આવડું આ છે ને મેં પકડ્યું એકલા થાય છે અને ખોલ્યા જે મેં પકડ્યું ને એ આ ડોલની અંદર છે આમ જો આ માછલી બાછલી બધું મસ્ત શાક આવી ગયેલું છે યાર ઘટે નહીં કાંઈ અને એક નાનો ચપટો છે એક શેળવો છે એક માછલી છે આવા હોંડિયા છે ઠેલે ભાઈ હવે અમારું ઠલવી દઉં પછી તમને બતાવું મારું થોડું ડીકો ડાઉન બરોબર અને ધનજીભાઈ એનું લાટ છે પણ એ 2 જણા છે એ કાંઈ નહીં દીકરો પૂછલું પકડી લે પેલા ઠલે કરું છું ડાયરેક્ટ કપ કપ દયા ડીકો ડાઉન ધનજીને લાટ પકડી દીધું છે હવે પકડાઈ ગયું જાય ડાયરેક્ટ ઘરે પેલે છે ને હવે આ એક ડોલ અને એક આ ડોલની મેલપા ડોલ હવે આ ડોલ ભરાઈ જાય છે ને હવે હું છે ને ઝાડ જોવાના બાકી છે ઝાડ જોતો જાઉં અને પછી જાઉં ઘરે ઝાડમાં કાંઈક શાક આવે તો બતાવતો જાય ચાલો તો જાઉં કન્ટિન્યુ ઝાડ જોવા અને પછી જાય ડાયરેક્ટ ઘરે હું ઝાડ જોતો તો ઘરે જતો હો તો ઝાડમાં આમ જુઓ અહીંયા વાલજીભાઈ નિશાન કરી જાય કે અહીંયા કંઈક છે આમ જોજે એમ તીર બને ટ્વીટ અહીંયા જોયું ને ત્યાં કસલો આગળ નહોતો દેખાતો હું બોલ્યો ને ત્યાં ઊંચો છો આમ જુઓ ઘણા સમયથી આજમાં દેશી કસલો આવ્યો છે એટલે યાર આને તો ખાના પડેંગા આજ વાહ કેમ છે અહીંયા ગઈ સમજો કસલી છે એલા કસલો છોડો છે આ છે કહેલી કકડાટી કરો લીંગામાં તાકાત તો છે હો ગાઈસ અને પછી લઈને ભાગું ભાઈ ઓહો રાહી બહુ છે લીંગા ભાંગવામાં બહુ તકલીફ પડશે તો આપણે છે ને આને કાઢી લઈએ અને બહુ મોટો કસલો આવી ગયો છે ગાઈસ તમે જોઈ શકતા છો મારા વાલા અને મોટો કસલો કહેવાય ભયંકર કસલો દેખો ખોરડી જોઈએ ને તો મેં કે નહીં એવો કસલો છે પણ ગારાવાળો છે ને એટલે દેખાય નહીં તમને કોઈને કેમ કે ગારો યાર દેખાણો ને જોયું છે ને મસ્ત હે તો કાઢી લેવું અને લઈને ભાગું કરી ફેમિલી મેં છે ને કસલી કાઢી લીધી જોરદાર ભરેલી છે યાર ખાલી નહીં ફૂલ ભરેલી આમ જો કેસરી ઈંડા ઠીપની ઉપર દેખાય એટલે કેટલી ભરેલી છે ગાઈસ અને આ ખાવાની છે કોઈને દેવા નથી આજમાં મારે કસલી ખાવાની છે ફાઇનલ થઈ ગયું કેમ કે યાર બહુ ભરેલી છે એટલી ભરેલી છે કસલી કે કોઈ વાત નથી કોઈ સીમા નથી એટલી ભરેલી છે તો ખાવી તો પડશે તીકને બતાવી જાવ ડાયરેક્ટ ઘરે જોયું ગાઈસ આવી ને હમી લેવરા આવી કે બે લીંગા આવ્યા આમ તો દેશી કસલી કહેલી નો આવી એવું હોય કે કહેલી મેં એઠી હતાડી દીધી બહુ ભરેલી હે કે મેં કીધું મારે ખાવી ખબર આવી કે નો આવ્યો તું નો આવી કામ હમણાં ખબર હોય એ વાત તમે એમ કર ને તમે આવો તે જેમ થઈ એમ કેમ પણ જોઈ લીધું ને હા તું હું લેવા આવી ડોલ લેવરાવા ચાલ એટલે ઘણા આવી બોલો તો આવી એમ પતોડી નીકળી છે મારી હાવ એમની આવી એમ ને કહેતા ઓહો બાપા હું આરો લઈને આવું મને ખબર છે મને પાન થઈ જાય ત્યાં તો હું હાલ લેવરાવા કાંઈ વાંધો નહીં હાલો ગાઈસ તો જઈ કન્ટિન્યુ કરી ફેમિલી જવો ગાઈસ પગી જશે ઘરે અને એક ઝાડના આવા રીતના હોંડી આવી ગયા અને આમાં માછલી ગુમેલું ને એવું કાઢી લઈશું કસલી ખાવાની છે માછલી ખાવાની છે આજમાં અને બીજા ઝાડના આ છે
એટલે ભણ્યા મસ્ત છે બધા 3 થી 4 કિલો હોંડી હશે ખરા કામ લાગે એ હોય એટલે હા કે ન હોય તે લાજવાળ આવ્યા તો ગાઈસ હોંડિયા ધોવાનું કરી દીધું શરૂ અને કસેલિયું કાઢી નાખ્યું છે હવે છે ને પેલા કસેલિયું હોતા આપણે હોંડિયા આપતા હવે કસેલિયું કાઢીને હોંડિયા દેવાના ઘરાક જે આવે ને એમ તો વેસાઈ ગયા શેર ઉપર તો વેસાઈ ગયા અને જો આ કસેલિયું બધી મતલબ આપણે કાઢીને ફગાઈ દેવાની કોકને જોઈતી તો મફતમાં દીધી દેવાની ને પાછા ઘરાક આવ્યા હોય ને કસેલિયું તો પછી આ પૈસા લઈ આવી છે પછી કા એ આમ થાય આમાં અને એ કસેલી એક વખત ખાઈ જાય ને પાછા અનેક વખત ખાઈ શું લેવા ખબર છે કેસરી અંદર એમાં આવે ભરેલી આવે ને મસ્ત મજા શાક સ્વાદવાળો બને આપણે કેમ ઓલા પીળા કલરના લેરિયા ખાઈ એની જેવું શાક એનું બને ખરું એટલે અને હોંડિયા વેસાઈ ગયા છે કિલો એટલે નદી તો આખું તગારું ભીરું છે એટલે કે 3-4 કિલો દી છે ને અને હજી ખરાક આવ્યા કરશે વેસાયણા કરશે બીજું હું આ લેવાઈને કોન્ટેક્ટ કરો આવો મળી જાય એટલે તમને આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં મારી વતી સીન કહી દેજો મળશું એક મસ્તીના નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય